નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. પદનો અર્થ: સ્નેહને લઈને શ્રી યમુનાજી પૃથ્વી પર સૌ પહેલાં પધાર્યા. પોતાના ભક્તોની ચિત્તવૃત્તિને જાણીને ગોલોકધામમાંથી અતિ આતુરતાથી દોડતા પધાર્યા. જે ભક્તોના મનમાં જેવી ઈચ્છા હતી તે ભક્તોની તેવી ઈચ્છા તેમને પૂરી કરી. જેઓ શ્રી યમુનાજીના યશ ગાય છે તેમના પર શ્રી યમુનાજી પ્રસન્ન રહે છે. પદનો ભાવાર્થ: આ પદમાં નંદદાસજી શ્રી યમુનાજીના કૃપાગુણનું નિરૂપણ કરે છે. ગોલોકમાં નિત્યલીલામાં રહેલા ઘણા ભક્તોને સેવામાં અપરાધ થતાં પૃથ્વી ઉપર આવવું પડ્યું હતું. એમને તેમના અપરાધનો ભારે પસ્તાવો પણ હતો. શ્રી ઠાકોરજીને ફરી ક્યારે મળાશે? નિત્યલીલામાં ફરી કેવી રીતે જવાશે? તેનો વિરહતાપ હતો. એ ભક્તોનો તાપ ક્લેશ શ્રી યમુનાજી સહન કરી શક્યા નહીં. કારણ કે શ્રી યમુનાજીને નિત્યલીલાના જીવો ઉપર માતા જેવો વાત્સલ્ય ભાવ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોનો વિરહતાપ ક્લેશ સહન કરી શકતા નથી. તેથી તે દૂર કરવા માટે શ્રી યમુનાજી સદા તત્પર હોય છે. શ્રી યમુનાજી સંયોગરસનું સ્વરૂપ હોવાથી તેમની સ્તુતિ કરવાથી તેઓ પ્રસન્ન થાય ત્યારે શ્રી ઠાકોરજી સાથે આપણો સંયોગ કરાવી દે છે. દરેક ભક્તોના મનોરથ અલગ અલગ હોય છે. શ્રી યમુનાજી તેમના તે મનોરથ પરિપૂર્ણ કરે છે. શુદ્ધ પુષ્ટિ જીવોને શ્રી યમુનાજી સાક્ષાત અલૌકિક સ્વરૂપે દર્શન આપી પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે અને શ્રી ઠાકોરજીનો સંયોગ કરાવે છે. નંદદાસજી કહે છે કે જે ભક્તો શ્રી યમુનાજીના યશ ગાય છે તેમના પર શ્રી ઠાકોરજી હંમેશા પ્રસન્ન રહે છે. શ્રી ઠાકોરજીને પોતાનો યશ જેટલો પ્રિય છે તેથી વધારે શ્રી યમુનાજીનો યશ પ્રિય છે. માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાષ્ટક અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરવાનો વિશેષ પ્રકાર છે. કારણ કે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી સૌથી વધારે પ્રિય છે. આ બંને સ્વરૂપના યશોગાન સાંભળીને શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે.